હવે જુઓ, આ ઇન્ડિયાની સિસ્ટમ છે. ફાટક આગળથી બંધ છે અને આ બધાય મહાનુભાવો તમે જો, આ સારી સારી ગાડીવાળા પોતાને ભણેલા ગણા કે રેન્જ રોવર, બલેનો, આવી સારી સારી ગાડી જે પોતાના સમાજમાં સારી એવી એમ કહેતા છે કે અમે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છીએ, અમને માન સન્માન મળવું જોઈએ, અમે બહુ ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિઓ છીએ, અમે ખૂબ પૈસાદાર વ્યક્તિઓ છીએ. પણ અહીંથી સામેની સાઈડ જાય છે એને એ નથી ખબર પડતી કે ભાઈ બેક ટુ બેક પાછળ રહેવું જોઈએ તો જ સામેની અને આપણી બંનેની પરિસ્થિતિ જે છે એ સારી રીતે આપણે એકબીજાને ક્રોસ કરીને નીકળી શકીએ. રેલવેનું ફાટક બંધ છે ને, અહીંનો પ્રશ્ન નથી. ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં જાઓ, જો આ ટુ વ્હીલ વાળા બધા જોઈ લો, ગમે ત્યાં જાઓ એ બધા સામસામે સામેની સાઈડે પાછા આવી ગયા છે. એટલે જયારે ફાટક ખુલે ને ત્યારે સામે માથે ટ્રાફિક થાય અને એકબીજાને ઓવરટેક કરવામાં લાગી કરી જાય, અથવા તો પછી ગાડાગાડી બાધાબાધી અને આવું બધું એ લોકો કરે. પણ આ જ લોકો પાછા સભ્ય સમાજ બનતા હોય. સમાજની અંદર તમે જાઓ ને એટલે આ જે લોકો છે પાછા એ સભ્ય સમાજ બનતા હોય. પણ આને એટલી ખબર નથી પડતી કે આપણે સમાજમાં જીવવું કેમ. બરાબર? તો આના માટે બે શબ્દ કહેજો કે આનું કઈ સોલ્યુશન હોય તમારા ધ્યાનમાં તો બે શબ્દ મને જરા કમેન્ટમાં કહેવું. જય હિન્દ.